સુરતના ઊનમાં મદ્રેસાની બિલ્ડિંગમાં બોગસ સ્કૂલ ધમધમતા શિક્ષણ અંગે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ઊન વિસ્તારમાં આવેલી આદર્શ પ્રી સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ આપી શાળા ધમધમતી હતી. આ શાળામાં વિદ્યાર્થીને એસએસકે સ્કૂલના એલસી આપવામાં આવતા હતા. સંચાલકો 1500 રૂપિયા આપી એસએસકે સ્કૂલ પાસેથી એલસી મેળવતા હતા. આદર્શ પ્રી સ્કૂલ મદ્રેસાની બિલ્ડિંગમાં ચાલી રહી છે. આ પ્રી સ્કૂલના નાના ઓરડામાં ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રથમ માળે મદ્રેસા ચાલે છે, જ્યારે ત્રીજા માળનો ધંધાકીય હેતુનો ઉપયોગ થઈ રહ્યો છે, જેમાં પરપ્રાંતિયો કારીગરો કામ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના પગલે વિદ્યાર્થીની સુરક્ષાનો પણ સવાલ ઉભો થયો છે. આ સાથે જ એક જ રૂમમાં ક્લાસરૂમ અને આચાર્યની ઓફિસ પણ આવી હોવાની વિગતો જાણવા મળી છે, જેની માન્યતા રદ કરવા 5 સભ્યોની કમિટી બનાવાઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું. એસએસકે પબ્લિક એકેડેમી વિરુદ્ધ 1 માસ અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ મળી હતી. જે ફરિયાદ સાચી હોવાનું સામે આવતા શાળાની માન્યતા રદ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. કમિટીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરી એસએસકે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવશે તેવી વિગતો મીડિયા સમક્ષ સામે આવી હતી.